વડોદરાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. વડોદરાથી તમે વાસદ ગામ તરફ જાવશો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે અહીંયા માગેલી માનતા પૂર્ણ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો અમારા સોસાયટીનો વ્યૂ. હવે અહીંયાથી ગામની બહારની સાઈડ ઉપર જઈશું અને નેશનલ હાઈવેને કનેક્ટ થઈશું. અત્યારે સવારના વાગ્યા છે 8 અને વાદળ પણ ખુલ્લા મસ્ત દેખાઈ રહ્યા છે. વાસદ ટોલટેસ આવતા પહેલાં આપણને નેશનલ હાઈવે 4ની કનેક્ટિવિટી જોવા મળે છે. આ હાઈવે મુંબઈથી દિલ્હી તરફનો બનેલો છે. તો અહીંયાથી તમે એક્ઝિટ અને એન્ટ્રી પણ કરી શકો છો અને વડોદરા શહેરની અંદર આસાનીથી પહોંચી શકો છો. મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ છે અને અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને આ નેશનલ હાઈવેને છોડી ગઈશું. અહીંયાથી માત્ર 5 કિલોમીટર અંદરની સાઈડ ઉપર જવાનું છે. વાસદ ગામ પહેલાં આપણને સત્યનારાયણ પરોઠા હાઉસ હોટલ જોવા મળશે. ત્યાંથી અંદરની સાઈડ ઉપર આવવાનું છે. જો તમે 4 વ્હીલર લઈને આવશો તો થોડીક તમને તકલીફ પડી શકે છે, કારણ કે માટીવાળો અને થોડો તૂટેલો રસ્તો તમને જોવા મળશે. 2 વ્હીલર લઈને આવશો તો તમને કોઈપણ જાતનો પ્રોબ્લેમનો સામનો કરવો નહીં પડે. રસ્તો સિંગલ લેન છે અને આજુબાજુ આપણને થિયેટર જોવા મળશે અને થિયેટરની અંદર અને જગ્યા ઉપર આપણને આ રીતના ફાર્મ હાઉસ બનેલા પણ જોવા મળશે. તો તમે થોડીક હિંમત દેખાડીને કાર આરામથી ડ્રાઈવ કરશો તો અવશ્ય આ લોકેશન સુધી પહોંચી જશો. કહેવાય છે ને, મંજિલ કરતાં સફર ખૂબ જ સુંદર હોય છે. તો અહીંયાથી આપણે આવ્યા અને અહીંયા તમે જોઈ શકો છો વિશાળ એરિયો પાર્કિંગ કરવા માટેનો પણ બનેલો છે, જ્યાં તમે તમારું પોતાનું વ્હીકલ પાર્ક કરી શકશો. તો આ રીતનું લોકેશન તમને જોવા મળશે. હર હર મહાદેવ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી પહોંચ્યા છે સોમનાથ મહાદેવજીનું અહીંયા મંદિર બનેલું છે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, તમને પણ દર્શન કરવાનો અનોરો લાભ મળશે. તો ચાલો આપણે દર્શન કરીશું મહાદેવજીના. મંદિરની એકદમ સામેની સાઈડ ઉપર આ રીતના હેવી મશીનરી પણ લાગેલી છે. મહીસાગર નદીના કિનારા ઉપર પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. તો મારા જીવનની અંદર મેં પહેલી વખત આટલો ઊંડો ખાડો મેં જોયો, જેનું નિર્માણ કાર્ય અહીંયા ચાલી રહ્યું છે. વિશાળકાય અહીંયા પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તો કૂવાની અંદર જે કંઈ પાણી આવી ગયું છે તેને અહીંયા બહારની સાઈડ ઉપર કાઢવાની પણ પ્રોસેસ ચાલી રહી છે. તો આ રીતનું સુંદર દ્રશ્ય પણ તમને જોવા મળશે જો તમે સોમનાથ મહાદેવજીના મંદિરે આવીને મુલાકાત લેશો તો. તો દોસ્તો,
ગામના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે જો સાચા હૃદયથી મનોકામના માંગવામાં આવે તો મહાદેવ ચોક્કસપણે પૂર્ણ કરે છે. તો આ સાઈડથી આપણે આવ્યા હતા, મંદિર ઉપરની સાઈડ ઉપર છે. આ રીતના થોડાક દાદર બનેલા છે જેને ચડીને આપણે ઉપરની સાઈડ ઉપર જવાનું હોય છે. જ્યારે આપણે દાદર ચડીશું તો બાજુની સાઈડ ઉપર આપણને બચુગીરી મણિગીરી સ્વામીની આપણને પ્રતિમા બનેલી જોવા મળશે. તો આપણને આ રીતનું ગેટ જોવા મળશે. વચ્ચેની સાઈડ ઉપર ઘંટ પણ લટકાવેલો છે. તો ચાલો અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીએ. એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ ઉપર આપણને મહીસાગર માતાનું સુંદર દ્રશ્ય પણ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો મહીસાગર નદી. જબરજસ્ત વિશાળકાય કામકાજ ચાલી રહ્યું છે. હર હર મહાદેવ. सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय। ગર્ભગૃહની અંદર બિરાજમાન શિવલિંગ અત્યંત તેજસ્વી અને મનોહર છે. બેઠક વ્યવસ્થા પણ તમને ખૂબ જ સારી જોવા મળશે, જ્યાં તમે અહીંયા આવીને થોડો સમય એકાંતની અંદર પસાર કરી શકશો. શ્રીફળ શોધવા માટેનું આ સ્ટેન્ડ છે. જો તમે નારિયેળનો પ્રસાદ કરતા હોય તો તમે તમારું શ્રીફળ અહીંયા શોધી શકો છો. મંદિરની આસપાસની શાંતિ, પહાડીઓ અને હરિયાળી જે આપણા મનને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા નજીક આ ભાનપુરા ગામ આવેલું છે, જ્યાં આગળ સોમનાથ મહાદેવજીનું પ્રસિદ્ધ મંદિર બનેલું છે. તો તમે પણ અવશ્ય એક વખત અહીંયા મુલાકાત લેજો. તમારું મન પણ પ્રસન્ન થઈ જશે. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરી, વિડીયો લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.